વડોદરાની માંજલપુર વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાનના દિવસે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. મતદાન ચાલુ હોવા છતાં ભાજપના કાર્યકરો અને નેતાઓ દ્વારા ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાઓનો દાવો છે કે ભાજપના કાર્યકરો મતદાન મથકોના બૂથની અંદર અને સમગ્ર માંજલપુર વિધાનસભા ક્ષેત્રમાં પક્ષનો ખેસ પહેરીને વિધિવત પ્રચાર કરી રહ્યા છે, જે ચૂંટણી આચારસંહિતાનો સીધો ભંગ છે. ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્ર આ કાયદાનું પાલન કરાવવામાં નિષ્ફળ નીવડ્યું હોવાનો વિરોધ દર્શાવતા કોંગ્રેસના ઉચ્ચ આગેવાનો કલેક્ટર કચેરી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ બહાર જ ધરણા ઉપર બેસી ગયા હતા. ધરના પ્રદર્શનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, ચૂંટણી પ્રભારી સંદીપ માંગરોલા, સિનિયર નેતા બિમલ શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. કોંગ્રેસે આક્રમક વલણ અપનાવતા ભાજપ પર લોકશાહીનું ખૂન કરવાનો સંગીન આરોપ લગાવ્યો હતો. આ સાથે જ આચારસંહિતાનો ભંગ કરનારાઓ સામે તુરંત જ કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી હતી. ભાજપના હાથા બનવાનું બંધ કરો. ભાજપના હાથા બનવાનું બંધ કરો. સવાલ એટલો છે કે જે પ્રમાણે સવારથી ભારતીય જનતા પાર્ટીના બધા જ ધારાસભ્યો, કોર્પોરેટરો, આગેવાનો દરેક બૂથમાં જઈને ખેસ પહેરીને જે મતદાન કરાવવાની કોશિશ કરી રહ્યા છે. સાચા અર્થમાં માંજલપુર વિધાનસભાની બહારના કોઈ પણ કાર્યકર્તા, આગેવાન એ માંજલપુર વિધાનસભામાં આવી શકતા નથી, છતાં પણ ખુલ્લેઆમ જે પ્રચાર થઈ રહ્યો છે. કોંગ્રેસના એક લોકલ માંજલપુરના 18 નંબરના પ્રમુખ ચંદ્રશેખર પાટીલ જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે એમને પકડીને બેસાડી દેવામાં આવે છે. મને લાગે છે કે સરકારી તંત્ર આખું જાણે ચૂંટણીમાં એમના કામમાં લાગી ગયું હોય, ભારતીય જનતા પાર્ટીના કામમાં એમ લાગ્યા કર્યું. અમે સંદીપભાઈએ, ઋત્વિજભાઈએ, પ્રગતિબેને, પરિમલસિંહ રાણાએ બધા ભેગા થઈને, જસપાલસિંહજીએ બધાએ ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે તમે વિસ્તારમાં માઇકવાળી ગાડી ફેરવો અને સૂચના આપો કે કોઈ પણ બહારના માંજલપુર વિધાનસભા વિસ્તારની બહારના કોઈ પણ કાર્યકર્તા કે આગેવાનો માંજલપુર વિસ્તારની બહાર જાય, નહીં તો અમારે કાયદેસરના પગલાં ભરવા પડશે. પણ હજુ મને લાગે છે કે એક્શન શરૂ થયા નથી. અમને હા પાડી પણ એક્શન શરૂ થયા નથી. સવારથી આ પ્રોસેસ ચાલે છે, કારણ કે અમને ખબર છે કે આજે જે રીતે બધા જ બૂથ ઉપર કોંગ્રેસના બધા જ કાર્યકર્તાઓ બૂથમાં બેઠા, બહાર ટેબલ પર બેઠા અને જે પ્રમાણે કોંગ્રેસ તરફી વાતાવરણ છે એનાથી ગભરાઈને અમે તમે જોઈ રહ્યા હતા કે આખી ચૂંટણી દરમિયાન કોઈ પણ લોકલ કાર્યકર્તા એમના માટે કામ નતા કરતા. મુખ્યમંત્રીશ્રી આવવું પડ્યું, મંત્રીશ્રીઓ આવવું પડ્યું, CR પાટીલજીએ આવવું પડ્યું, આ બધાએ આવવું પડ્યું, છતાં પણ વાતાવરણ જામતું નથી. અને આ સવારથી જે પ્રમાણે કોંગ્રેસ એકદમ એગ્રેસિવલી કામ કરી રહી હતી, એટલા માટે આ પ્રમાણેનું જે વર્તન કરી રહ્યા છે, મને લાગે છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવા જોઈએ. કાયદેસરના પગલાં અમે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને પણ જાણ કરી છે, અમે એના ઇલેક્શન કમિશનરને પણ કીધું છે અને કલેક્ટર જે ચૂંટણી અધિકારી છે, આ ચૂંટણી અધિકારીશ્રીને પણ અમે જાણ કરી છે. અને હું માનું છું કે આ ઇલેક્શન ફેર થઈ રહ્યું નથી, પરંતુ પ્રજા જ્યારે મન બનાવીને બેઠી છે કે અમારે ભારતીય જનતા પાર્ટીના બહારના ઉમેદવારને હરાવવા છે અને સ્થાનિક ઉમેદવાર અમારા ભીખાભાઈને અમારે જ્યારે જીતાડવા છે, ત્યારે હું એમ સમજુ છું કે આ સ્થિતિનું જે નિર્માણ થયું છે એના માટે જવાબદાર પદાધિકારી, અધિકારી અને નેતાઓ ઉપર પગલાં લેવા જોઈએ. Subscribe now and press the bell icon. Never miss an update.